માણસને બહુ એકાંત મળી જાય તો ઈરાદો કરે. ત્યારે ઈરાદો છે એ કપડાં પહેર્યા નગ્ન આટા માર જેવો હોય, બહુ અનુયાયી વર્ગ વેવલો મળી જાય તો એકાંત માણસને મળી જાય તો સત્તા મળી જાય તોય સત્તા મળી જતી ઈરાદા પૂરા કરવા બધે ચાન્સ ઊભા થઈ જાય. એટલે મોટા હોય એને સત્તા મળી જાય, નાના હોય એને એકાંત મળી જાય. એટલે જે પોતાની ઈરાદા હોય મોટા હોય સત્તા મળી અને એમાં પછી વળી માનનારા મળી જાય, એ વેવલા માનનારા તમને કાંઈ તમને કાંઈ. ત્યારે માણસના નબળા ઈરાદા આવા ઠેકા. હવે આપણે માણી જતો સાબિત તો સ્ટેજ ઉપર બોલીને તો કેવી સરસ કથા કરે છે, બેહીને તો કેવી સરસ કથા કરે છે એટલે વળગી પડી. અથવા તો આપણે વાતો કરતા હોય બહુ સારી સારી મોટી મોટી વાતો કરતા હોય એટલે વળગી પડી તો ઓળખાણ કરવા માટે જેને મળવે માયનું કલ્યાણ એને જોવા ઘડી. આપણે જેનાથી કલ્યાણ માયનું હોય તો બહુ દૂર. સભામાં સમાજમાં બોલવાની એક રીતિ છે કે સમાજમાં જે વાણી કે વાક્યોની કિંમત અંકાતી હોય તે જ બોલવાના હોય છે. ત્યારે તો બોલવાની પ્રેક્ટિસ આપણે આપી છે, ખૂબ પ્રેક્ટિસ આપી છે કે આ લોકોને બહુ સારું કેવું. એ પ્રેક્ટિસ બીજી કે તમારે સારું થવું કહેવાય એનું કાંઈ જે બોલાય તો એની કંઈ બહુ પરવા નહીં, તમારે સારું થવું એવી પ્રેક્ટિસ નહીં. એ તમારે બોલતા સારું ક્યાંક શીખે. એટલે અમુકનું એનું ઓલાનું ઓળખાણ થતી હોય તો એ ઓળખાણી બંધ કરી દઈએ. ઓળખાણી બંધ એટલે ઓળખાણ બંધ ન થઈ જાય એમાં. આ તો એક સમાજની રોટલાની રીત છે. આ રોટલો ખાવાની રીત છે કે રોટલો ખાવો હોય અને હરખો ખાવો હોય તો હરખું બોલતો છે ને તો કોઈ ઊભા નહીં રહેવાના. કલ્યાણની રીતે બોલી છે ઈરાદા બદલા જ્યાં બધી ઈરાદા નહીં બદલે એટલે કદાચ એની ક્રિયા હારી કરતા છે તો એ કઈ નહીં મેળા. ઈરાદા બદલા અને ઈરાદા ઓળખ. ઈરાદો ઓળખવાના તો કંઈ અંદરના ઉપાયો છે જ નહીં. એટલે આ બધે થોડા થોડા ઈરાદા હોય, થોડા થોડા ઉપાયો હોય જેમાં નિષ્ફળ કે ઓળખો એની જોરી ક્રિયા. તો આપણે પૂજા કરતા હોય તો સારી ક્રિયા કરતા હોય ઓળખો. તમે ઓળખી દો સ્વામી તો ભગવાનથી લબાલબ છે એને કથા કરતા હોય તો એને ઓળખી જાઓ. ઓળખો એની જોઈ ક્રિયા એટલે શું એને આ બધા ચાન્સ છે એનો ઈરાદો પ્લેટફોર્મ ઉપર આવવાના તઈ જો બહુ મોટા થઈ ગયા હોય ને સત્તા મળી ગઈ હોય ને વેમલા માણસો જ્યારે બધું આટા મારતા હોય તો એ શું નખરા કરે છે તઈ જોવે ઈરાદો. આવ નાના માણસો હોય ને એને એકાંત મળી જાય તો એ શું કરે તઈ જોવે. એટલે અમથા તો આપણે બધા વજન કરતા જ નહીં છે. વજન કરતા હોય તો આ તો બધું માથા થોપેલું છે મારી પાસે છે. આ તો બધું માથે થોપેલું છે અને મર્યાદા મર્યાદામાં ઈરાદો કે બધે સામાન્ય પ્રવાહ એનો જતો હોય એમાં ઈરાદો ન પડે. એમાં ઈરાદો કે ઓળખાણ કે ઈરાદો છે એ વ્યક્તિની ઓળખાણ છે. વ્યક્તિની ઓળખાણ સારા કપડાં પહેરે
સારું બોલે એ ક્રિયા પકડીને બેસી ગયા હોય એ ઠાકોરજી ક્રિયા પકડીને બેસી ગયા ઠાકોરજી સેવા કરો પછી ચકર ચકર ફેરી રાખો પ્રદક્ષિણા કરી નાખો ઈરાદો હોય એ વ્યક્તિ છે મોટા સંત થઈ ગયા એના ઈરાદા એને કે નબળા ઈરાદા હોય ક્યાંય હતા એની ઓળખાણ ક્રિયાથી માણસ ઓળખાતો નથી, બોલવાથી ઓળખાતો નથી, એવા ડ્રેસથી તો ક્યાંથી ઓળખાય? આપણે ડ્રેસને ઓળખાણ માંગી હોય કે સાચું ગુજરાતી ધૂળ નાખે તો મોટો થતો, જાડા કપડા પહેરે, જાડી ધૂળ નાખે, પથ્થરમાં જમે એટલે સાધુ થઈ ગયા. બધું કરવું જ જોઈએ મહારાજની આજ્ઞા છે, પણ એનાથી સાધુ ન થઈ ગયા. કલ્યાણ માટેની ઓળખાણ નથી, પદ્ધતિ બરાબર રાખે, મહારાજનું ખોટું ન દેખાય એટલે એ પદ્ધતિ રાખે. જેને કલ્યાણ જોઈએ એને તો ઓળખાય. આ ઈરાદાઓ નથી ને આવા ઈરાદા આ મહિલા કીધા એ મહિલા એક ઈરાદા કે ફીટ બેસી ગયા નથી ને અંદર જો એ બેસી ગયા હોય તો કોઈ વાત નીકળે નહીં. ડૉક્ટરને દર્દ હાથમાં આવે તો એને ઓપરેશન કરે ને, ડૉક્ટરને દર્દ હાથમાં આવે તો એને ઓપરેશન થાય. ડૉક્ટર કહે જ નહીં, દવાખાને ગયો હોય જે દર્દ હોય એ કહે જ નહીં તો ડૉક્ટર હોય ને જવા. તો અંદરનો ઈરાદો કોઈ કહે છે કે મારો ખરાબ ઈરાદો છે તરત સુધારજો, એમ કોઈ કહે કે મારો ઈરાદો બહુ ખરાબ છે એને કંઈક થોડોક સુધારવાનો કંઈક ઉપાય બતાવવાનો. આપણે તો ભગવાન સિવાય કાંઈ નહીં એવું સાધુઓ બોલતા, આપણે તો ભગવાન સિવાય કાંઈ નહીં તો માની લે એ મૂર્ખ કહેવાય. સ્વામીને તો ભગવાન સિવાય કાંઈ નહીં માની લે એ મૂર્ખ. સભામાં સમાજમાં બોલવાની એક રીતિ છે કે સમાજમાં જે વાણી કે વાક્યોની કિંમત અંકાતી હોય તે જ બોલવાના હોય છે. ઉલટા માર્કેટ વેલ્યુ જેની એકદમ વધારે હોય, શ્રોતાજનો મોંમાં આંગળા નાખી જાય કે અરે વક્તાશ્રીના મુખમાં આ દુર્લભ સત્યો મોતી જરે છે એવા શોધીને દુર્લભ સત્યરૂપી મોતી વધે છે. વક્તા જે બોલતા હોય મોતીની જેમ ઉચ્ચારણ કરે. તમારે આમ કરવું જોઈએ અને આમ કરે એ મહાન વ્યક્તિઓ થઈ જાય છે. દાખલા તરીકે માર્કેટ વેલ્યુ જેની એકદમ વધારે હોય, શ્રોતાજનો મોંમાં આંગળા નાખી જાય ત્યારે વક્તાશ્રીના મુખમાં આ દુર્લભ સત્યો મોતી જરે છે એવા શોધીને બોલવાના હોય છે. પરંતુ માણસ એવું બોલે એટલે તેનો અંતર ઈરાદો કથન ત્યારે હું ગયા આ વર્ગ ગોત્યો ડાયલોગ સ્ટેટમેન્ટ ને ડાયલોગ સારા ગોતવા એ તો આપણે કથન ત્યારે મારી પર મને હું સારું સમજાવું એમ કઈ એવું ત્યારે હોય છે. મારી પાસે સમજાઈ ગયું કીધા જેવું હોય ને ભાઈ, મારી પાસે સમજાઈ ગયું હોય એ બહાર કીધા જેવું હોય તો કાન પકડીને આપણે બહાર જો નાના હોય તો કાન પકડીને બે પટાટિયા મારીને બહાર કાઢે. મારી પાસે સમજાઈ ગયું કીધા જેવું હોય કઈ તો એટલે બસ સારા સારા ડાયલોગ અને એ બધા સ્ટેટમેન્ટ ગોતી અને એને ગોતવા અને કહેવા
અને કઈ રીતે કહેવાય એ કથાની ત્યાં અત્યારે બીજી કઈ હોય. માણસ એવું બોલે એટલે તેનો અંતર ઈરાદો તે જેવું બોલે છે એવો જ હોય એવું માની લેવાને કોઈ કારણ નથી હોતું. તેથી સ્વામી કહે છે કે જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય બળે તેનો અંતર ઈરાદો મૌન ઈરાદો શો છે તેનું શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે પૃથક્કરણ કરો. અને ઈરાદો તેને કહેવાય એવું આવ્યું તો એક શ્લોક બતાવ્યો. ઉપક્રમો ઉપસંહાર અભ્યાસ અભ્યાસો અપૂર્વતા પૂર્વતા ફલ ફલો અર્થવાદ અર્થવાદ અર્થવાદોપપત્તિ લિંગ તાત્પર્ય નિર્ણય. આનો ઈરાદો કેવો છે એમાં આટલા વાના નો પ્રયોગ કરે ત્યારે મળવો હોય તો મળે, હોશિયાર હોય તો ન મળે. હોશિયાર હોય તો ન મળે, જો કે મળી જ જાય સરખું બોલતા આવડે તો. પણ એટલા ઉપસંહાર ઉપક્રમ ઉપસંહાર બે એક હોય તો એવો એનો ઈરાદો. ક્રિયાની કરવા શરૂઆતમાં માણસ મંગળાચરણ કરે એટલે કથાનું નહીં હોય, કોઈ પ્રારંભ કરે, કોઈ પોતાના પ્રોજેક્ટનો પ્રારંભ કરે, એમાં પ્રારંભ અને પછી છેલ્લે પૂરું કરે. એ બે એક મળી જતું હોય તો એ ઈરાદાની પુષ્ટિ કાઢે. હિરણ્યકશિપુ તપ કરવા ગયો, તપ કરવા પહેલા ઈરાદો એને કર્યો કે મારે કોઈ પણ વાતે વિષ્ણુને ભોગવું છે. પછી બ્રહ્માજી પ્રસન્ન થયા તો માગ્યું એ તો પછી મને કોઈ એનો અર્થ એવો, એનો ઈરાદો એવો કે મને વિષ્ણુ મારી ન આપ્યા. એ બહુ પ્રખ્યાત હતા આવાન મારવા. શાસ્ત્રમાં વિષ્ણુ બહુ પ્રખ્યાત થઈ ગયા હતા આવાન બધાને મારવા. આવાન બધાને થોડાક ઢોકા મારે, પાદરા કરે, જરૂર પડે તો હાવ પૂરા કરે. એટલે એને શું કીધું વિષ્ણુથી મોનો, એટલે હું એમાંથી પાકા પછી હું એને માર. એટલે ઉપક્રમ ઉપસમ પૂરું કરવા ગયો અને શરૂ કર્યું. એમાં બેમાં મળી ગયું વિષ્ણુ ને અરે બાદ એ એનો ઈરાદો. એટલે આપણે તો એવું હાવ હિરણ્યકશિપુ જેવું ન હોય, પણ વિષ્ણુ બદલે સત્સંગ સામે હોય કે એને હું ફાઇટિંગમાં ભોગી જાઉં એવો ઈરાદો હોય. એવો ઈરાદો સ્વામીજી કરે, વાંગલા સ્વામીજી બેઠા બેઠા કરે કે નડે છે બહુ તો જોયું. એટલે એવો ઈરાદો થાય વિષ્ણુ ને યારે બહુ આગળ ન હોય. આ બધાને પૂરા કરી પછી વિષ્ણુ માંગે. ઉપક્રમ ઉપસંહાર એટલે એના ઉપરથી એનો ઈરાદો છે નીકળી થાય. અને અભ્યાસ, અભ્યાસ એટલે પુનર ક્રિયા. એ વારા ઘડીએ ન્યાય દઈને ઉપાય, ખાસ કરીને એકાંતમાં ન્યાય દઈને ઉપાય, એને અભ્યાસ કરે. દરરોજ પૂજા કરો તો એ તમારો અભ્યાસ છે. દરરોજ આરતી જઈને ઉભા રહો તો એ તમારો અભ્યાસ કહેવાય. એને અભ્યાસ ન કહેવાય, એને અભ્યાસ ન કહેવાય. નાનું છોકરું પડી જાય, નાનું છોકરું હાલતા હાલતા પડી જાય તો એ અભ્યાસ કહેવાય. એને અભ્યાસ નથી પણ એ અભ્યાસ કરો, એને શીખે છે. એને અભ્યાસ કરવાનું એ શીખે છે. હવે માણસ પડી જાય છે તોય કારણ કે એનો ઈરાદા પૂર્વકનો એ ક્રિયા છે, જાગૃતિ પૂર્વકની એ ક્રિયા છે. અને એ ક્રિયા પાછળનું એનું તાત્પર્ય એવું છે હું હવે બરાબર હાલતા શીખું, હાલતા હાલતા
દીધી આરતીમાં એવું ન થઈ ગયું કે હું હવે આરતીમાં જાઉં છું એટલે ભગવાનમાં ચોંટી જવાનું પછી બહાર નથી આવવાનું કે ભગવાનની એની વાતો કરીને આવું એટલું કરે તો એક હવે હું પૂજા કરવા બેઠો છું તો કંઈક ભગવાનની અરે આજ કંઈક વિશેષ કરો. અત્યાર સુધીનો મારો ભગવાનની એનો સંબંધ છે એના કરતાં હું કંઈક વિશેષ કરું તો એને અભ્યાસ કરે છે. તો અભ્યાસ માટે દીર્ઘકાલ નિરંતર્ય આ સત્કાર હશે એ તો ઘટપૂર્ણ એમાં દીર્ઘકાલીનતા હોવી જોઈએ. નિરંતર્ય દીર્ઘકાળમાં એમાં જો આજ કરે 6 મહિના કરે પછી 5 વર્ષ કરે 10 વર્ષ પછી વચ્ચે કરે તો એ દીર્ઘકાળ તો થઈ ગયું પણ નિરંતરતા નથી. નિરંતર કરે આપણે કરીએ પ્રધાનમંત્રી કે પૂજા કરે બધું પત્તરમાં જમીએ છીએ પણ જમતા જમતા મૂંઝાતા હોય કે પણ આજે રસની રસોઈ છે એમ બધું આપવું પડશે તો એને રસ ન રહ્યો શેમાં હા નિસ્વાદપણામાં રસમાં રસમાં રસ રહ્યો નિસ્વાદપણામાં રસ. જે અભ્યાસ કરવો છે એમાં રસ, જે નથી અભ્યાસ કરવો એમાં દબાવે તો ઉભરાય દબાવે તો ઉભરાય. એટલે એને અભ્યાસ રસપૂર્વક જે ક્રિયા થાય અને ટાર્ગેટ પૂર્વક જે ક્રિયા થાય એને અભ્યાસ. એટલે માણસને પોતાનો નબળો ઈરાદો હોય તો હંદાઈ ભેળું તો એને હાલવું પડે પણ નબળા એકાંત હોય ત્યારે એ રસ લઈ ગયો તો અભ્યાસ એનો કરે. આ રૂટિંગ આ અભ્યાસ એનો માણસને રસ હોય. કુસંગમાં આપણને રસ હોય તો સાધુ તો સત્સંગ કરતા હોય કે કુસંગ કરતા હોય સત્સંગ વધે કયો કુસંગ અને દરરોજ કરીએ તો ઓલો વધતો નથી અને કોકની કરીએ તો એ ઘડી સાપડી 5 મિનિટનો કુસંગ હોય. મોટા ચાટવાનું તો 2 લબકા ઈ ને 2 લબકા આપણે લઈ લઈએ 5 મિનિટનો કુસંગ હોય પણ ફળ કયો છે ફળ કયો કારણ શું કરવાનું આ પોતે એમાં જોડાય ઇન્ટરેસ્ટ સાથે જીવ રીડિંગ કરે છે એને અભ્યાસ કરે. દરરોજ કરીએ એટલે અભ્યાસ ન દરરોજ આપણે પત્તરમાં ખાઈ એની મહારાજે કીધું છે નિસ્વાદી થવા માટે આપણે દરરોજ આપણે પૂજા કરી એ ભગવાનમાં પ્રીતિ કરવા માટે. પૂજાદીશો અનુરાગ પ્રીતિ પૂજામાં પૂજા કરવી એને ભગવાનમાં પ્રીતિ ત્યાં. કથાશો અનુરાગ ગરગા કથા સાંભળવી કોઈ એને કીધી એના ભગવાનમાં પ્રીતિ ત્યાં. મહારાજે એમ કીધું કે હાલીને થાકી ગયો હોય અને કોઈ પણ કથામાં વાત મળે તો બધું જડવી અપમાન થયું તો એ બધા પ્રીતિના સાધનો છે કરાવનારા અને સિમ્બોલ. કરાવે હોતે અને પ્રીતિ પૂરી છે કે નહીં એના સિમ્બોલ આપણે દરરોજ કરી છે પણ 5 મિનિટ કરતા હોય જે આપણા ઈરાદા પ્રમાણે એના આખો દી કરી તો એ તુલ નથી આવતું. 5 મિનિટ કરી છે બધા બીજા વધી જાય છે પોષણ કરતા હોય એ વધી જાય અને આ આખો દી કરી દે વધે નહીં ઘટી જાય સત્સંગ ઘટી જાય. એટલે અભ્યાસથી એનો ઈરાદો પકડાય છે અને રસ એમાં છે એમાં એનો આંતર ઈરાદો છે ખોલો
ર તો નબળો ર તો ભાઈ જાહેરમાં બહાર કરી ન રખાય. સારો એ ર હોય મને કથામાં ર હોય તો ઘડી મૂકવું નહીં ભૂંગળું. તમે બધા આમાં આડાવડા થઈ જાવ તોય સારો ઈરાદો બહાર કરીએ કે પણ નબળો ઈરાદો બધાને જાહેરમાં માણસ ન કરી. નબળા ઈરાદામાં ર પણ વધારે હોય તો શું કરવું? જ્યારે લાભ મળે વધારે ભરી લે. અને એ કેટલું બધું વધી જાય. એક વસડ કે તો એનામાં એટલી બધી પુષ્ટિ થઈ જાય કે બધું થઈ જાય. કોઈનો હટાયો હટાય નબળો એટલે એને નબળો એનાથી નબળો ઈરાદો દેખાય. નિષ્કુળાન સામે એ જ લખ્યું છે. નિષ્કુળાન સામે લખ્યું છે કે ઓળખો એની જોઈ જેવો રસ ભર્યો છે ઠામે તેવો તેમાંથી જરશે. કોઈ કાઢશે પડે કામે નિશ્ચય તેવો નિષ્કર્ષ. અને આહાર કરે જન જેવો રે તેવો આવે ઓળખારે. પૂછે નીકળે એવો એટલે પૂછવાનો ઉભો રહી પાછો હું તો નીકળે અત્યારે. એટલે એ બધા અંતરના ઈરાદા એ મારા સાધુ નિષ્કુળાન સામે સાધુની ઓળખાણ અસાધુની ઓળખાણ. જેને બોલે આમાં સાધુની ઓળખાણ એમ કીધું કે બોલે અહમતાનું બજાતો રે ગુજરું મંથન ગુરુ કરતી એવા ક્યાંથી મળે છે એક નિર્મળ અંતર એના ઈરાદા એવા. એ એકલા હોય તો એના ઈરાદા એવા હોય. એકાદમાં એના ઈરાદા એવા અને સત્તા ઉપર આવે તો એના ઈરાદા એવા. અમુકના સત્તા ઉપર આવ્યા તેને એમ થાય કે આ બદન બંધ કરી લઈ બદન કરાવી લઈ સારું કામ કરી લે કોઈને મદદ કરી લે સેવા થાય એની કરી લે તો એ સત્તા ઉપર આવે તો એ નહીં. એટલે સત્તા ઉપર માણસ આવે એકાંતમાં હોય વેવલા માણસો મળી જાય ત્યારે જોવા જોઈએ ચાલુમાં નહીં. ત્યારે એની ઓળખાણ સંતની અને અસંતની ઓળખાણ. ઓળખાણ છે એ કલ્યાણ માટે છે અને પદ્ધતિ છે આ બધી રૂટીન છે એ રોટલો ખાવો તો અમારે રોટલો રોટલા માટે તો કમસે કમ એટલું શીખવું પડે. હરકું બેતા સારી વાતો કરતા પૂરો ઈરાદો દબાવીને વાતો કરતા એવું બધું શીખવું તો માણસ રોટલો હતો સારી બહુ વાત બહુ સારી કઈ સેવા હોય તો કે આપ્યું કથા સાંભળવામાં જરૂર નથી. એટલે અને અમારે તૈયારી કરવી હોય તો આપ્યું જોઈએ સારું સામે લઈએ પહોંચી જાય. એટલે બધે ઈરાદા પૂર્વક કરવા હોય તો સારું થયું. નબળો ઈરાદો જે દબાવે છે એ સ્વાભાવિક દબાવે છે કે જાણી જોઈને દબાવે છે? કેમ? નબળા માણસો હોય રોટલા હાટું દબાવે છે જાણી જોઈને દબાવે છે. જાણી જોઈને દબાવે છે. જાણી જોઈને દબાવવા પડે ને. રોટલાની તો નબળો ઈરાદો બહાર આવે તો રોટલો કોણ દે? આપણે જેવા છે એવા કળાઈએ તો આપણને કોણ રોટલો આપે? રોટલો ન આપે. બસ સગવડતા તો ક્યાંથી મળે? આપણે ખાલી રોટલો થોડો જઈશે. આપણે તો હારામાં હારી સગવડતાઓ જઈશે એને ન હોય. ગ્રહસ્થને ન હોય એવી સગવડતાઓ જઈશે તો એ કોણ? આપણને કંઈક કોઈ ગ્રહસ્થ સેવા કરે છે એ હું કેવા જાણી કરે છે? આ હારા છે એટલે સેવા કરી તો આપણું લેખી લાગે. આ હારા છે એટલે આપણે પછી નાટક કરી હારા એટલે એમ થાય કે હું આવે તો ખરું એમ લેખે લાગવાની વાત પછી એનું લેખે લાગવાની વાત પછી પણ આવે એટલે પોતાને ભોગની ઈચ્છાઓ છે આમાં જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય પડે એ બધું નિષ્ફળ લાય પડે ભડકામ
અને એને વિના રહેવાતું નથી. એટલા માટે એ પૂરી તો કરવી પડે ને ગમે તે. એ પૂરી કરવા માટે થોડું નાટક કરવું, ઉપરથી હારા રહેવું પડે, ઉપરથી હારી ક્રિયા કરવી એવું કરવું. એટલે એને ઓળખાણ નથી. મુમુક્ષુ હોય અને જેને મહારાજ પાસે જવું હોય એને બે દ્રષ્ટિ એને ત્રીજી દ્રષ્ટિ રાખવી છે કે આ આવી ક્રિયા કરે છે અને એનો અંતરનો ઈરાદો શું છે એ ઉપરની ક્રિયા, બોલી અને ઈરાદો ત્રણેય જાણે તે ઓળખાય. ખાલી ઓળખાય. એમાં નબળી બોલી ને નબળી ક્રિયા હોય તો તમારા અંજાણી જ જાય. ખાડામાં ક્યારે પડે? ઉપરથી બોલી હારી રાખીને ક્રિયા હારી રાખીને ઈરાદો ખરાબ રાખે ત્યારે માણસ ખાડા પડે. બીજા મુમુક્ષુ ખાડો. આ તો પડ્યો જ હોય પણ એકલો ન પડે, બીજા પડે નાખે. બીજા લક્ષણો ઈરાદો ચેક કરવાનો. હા, આખો શ્લોક છે. અભ્યાસો અપૂર્વતા એની પોતે કે એક અતિ ઓલું મુખ્ય વસ્તુમાં ક્યાંય અલગ પડે છે એની અપૂર્વતા. હવની વિલક્ષણતા હોય, પોતાની વિલક્ષણતા એને અપૂર્વતા. તો હારા બાણાની અપૂર્વતા જુદી હોય, નબળાની અપૂર્વતા જુદી હોય. એની વ્યક્તિની ઓળખાણ જે કે આ છે યસ્મિન શ્રદ્ધા તત્સહ. જ્યાં જેને જ્યાં શ્રદ્ધા થઈ એ એવો હોય. મન કર્ણને દુર્યોધનમાં પ્રીતિ થઈ. કર્ણની બધી ઉપલી ક્રિયાઓ બધી હારી. ભીષ્મ પિતાની ઓલામાં કોમ્પિટિશન કરે એવો, કારણ કે એ ગુરુબેન એક હતા. પણ એક ગુરુબેન હતા તો એ બે હરખા ન રહ્યા. યસ્મિન શ્રદ્ધા તત્સહ એને શ્રદ્ધા દુર્યોધનમાં રાખી. કૃષ્ણને હોતે જ્યાં માગણ થઈને જવું પડે એવો દાનેશ્વરી, પણ એને શ્રદ્ધા કૃષ્ણમાં નહીં, એને શ્રદ્ધા દુર્યોધન. તો યસ્મિન શ્રદ્ધા તત્સહ એવું. ખાનગીમાં જ્યાં કે રહ પડી જીભના લબરકા લેતા હોય તો આ એવો હોય. એટલે અપૂર્વતા પોતાની જ્યાં શ્રદ્ધા જેવી જે વસ્તુમાં જેને શ્રદ્ધા હોય એવી એની અપૂર્વતા હોય. એ માણસ એવો હોય. એટલે 17મો અધ્યાય છે ને એ બધો એવો છે. શ્રદ્ધા ત્રય વિભાગ એવો. તો એમાં શ્રદ્ધામાં પેલા રુચિ, પછી શ્રદ્ધા અને પછી નિષ્ઠા. એનો ક્રમ છે. માણસની રુચિ ક્યાં થાય છે? લફંગા એને રુચિ થતી હોય તો એનો અર્થ એવો છે કે ઉપરથી ભલે હાર હોય પણ અંદરથી લફંગો છે. યસ્મિન શ્રદ્ધા તત્સહ એટલે એનો અર્થ જેવી યસ્મિન શ્રદ્ધા એટલું જ નહીં, યસ્મિન રુચિ તત્સહ. એમે જેનામાં એને વધારે રુચિ છે, રુચિ તો બધાને એને હોય પણ એમ કે થોડીક વધારે બધાથી ખેંચાય છે ત્યાં ગયા એને ફાવે નહીં. એની સલાહ લીધા વિના એ જીવી નો તો એ તત્સહ. એ અંદરથી લફંગો છે એનું તાત્પર્ય, એનો ઈરાદો છે એ લફંગો ઈરાદો છે. આ બધાની અરે મને રહી અને સલાહાની લઈને જીવતો હોય તો એ આવો છે. ઘણી વખત પ્રહલાદની ઘોડે ઘેરાઈ ગયો હોય તો પ્રહલાદ આની પાસે સલાહ લેવાનો છે. સલાહ તો બીજા નારદજી પાસે લે, હવે મારે સલાહ લે છે જે અપૂર્વતાનો પોતાનું
વ્યક્તિત્વ કેવું છે એ પોતાનું વ્યક્તિત્વ પોતાની અપૂર્વતા છે. પોતે કંઈક અપૂર્વ હોય, બીજા કરતા નોખા કેમ પડે? નહીં તો બીજા કરતા પોતે નોખો પડતો હોય એને અપૂર્વતા. અને અપૂર્વતા ફલમ ઉપક્રમ ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ ફલમ પ્રયોજન. પ્રયોજન હું આ ક્રિયા કરું છું કે શું કરવા કરું? આને મન મનાવવા, આને મન મનાવવા કે આને કે આને એનું પ્રયોજન. આમ તો પ્રયોજનને બોલાને બે નજીક પણ છે ઈરાદા, પણ ઈરાદો તો ફોહરો હોય અને આ એની પુષ્ટિ અને અર્થવાદ. અર્થવાદ કરે. અર્થવાદ એટલે વખાણ, જીવથી વખાણ કે ફલાણા સ્વામી તો કોમ્પ્યુટરના ડોન. એટલે એનો જીવ ત્યાં ચોટ્યો છે. એવા ખાવામાં એનો જીવ ચોટ્યો છે. એટલે એનો અર્થવાદ. એટલે એનો અર્થ શું થયો? એને ત્યાં ઇન્ફ્લુઅન્સ પ્રભાવ પડે છે ને એવું થવાની એની માલિકા અંદર ગર્ભિત ભારેની ઈચ્છા છે કે જો એવા થઈ જાય આપણે તો પહોંચી ગયા ઠેઠ. એને ઠેઠ પહોંચી ગયા. આપણે સંપ્રદાયમાં વખાણ કરતા કે ભારે હોશિયાર જીવ જ્યારે જીવ મૂકીને વખાણ કરતા હોય ને, આપણે જેના જીવ મૂકીને વખાણ કરીએ જીવમાંથી, ત્યારે એનો અર્થ એવો છે કે આપણો જીવ ત્યાં થયો અને આપણે એવા છે અને આપણો ઈરાદો એના જેવો નહીં હોય તો કાર્ય થાય. એને અર્થવાદ. અને છેલ્લે ઉપપત્તિ. ઉપપત્તિ એટલે આપણે ફીટ ક્યાં બેહી છે? આપણે કહેવાય પૂછડે ગાંઠ ક્યાં પડે છે? એટલે ઉપપત્તિ. આપણે શાસ્ત્રમાં ફીટ બેસી જાય છે, હારા માણસોની યારે ફીટ બેસી જાય છે, નબળા માણસોની યારે ફીટ બેસી જાય છે, વૈદ્યના માણસોની યારે ફીટ બેસી જાય છે. ઉપપત્તિ. ઉપપત્તિ એટલે ફિટિંગ. ઉપપત્તિ આપણે જેની યારે ફીટ બેસતા હોય એવો આપણો ઈરાદો હોય. મારે જેને કીધું હુવાણ, અમને આવાની અરે હુવાણ થાય. મારે બીજાને અરે કામ કાન ન કરીએ. મારે જેવું કીધું બીજાની પાસે કાન ન. મારે જેવું કીધું કે ભગવાનનો ભક્ત હોય સાધુના લક્ષણ કીધા ને 6 લક્ષણ કે પોતે સરળ હોય તો પણ કુસંગનો સંગનો જીરવી તપી સહન ન કરી. એનો અર્થ એવો છે કે ઈરાદો હાર. કુસંગ હોતે એને વાંધો નથી આવતો, ગળે ઉતરી જાય પૂરેપૂરો, તો એનો ઈરાદો કોઈલા જેવો છે. એને ઈરાદો છે. એટલે ઈરાદો છે ઓળખવાનો. ઈરાદો પકડવો એના ઓળખાણ કરી કહેવાય. આવી રીતે જોવે માણસને, વ્યક્તિને જો બોલો તો શાસ્ત્રનો તાત્પર્ય કહેવાય છે અને માણસનો ઈરાદો કહેવાય. એનો તાત્પર્ય માણસ માટે ઈરાદો, શાસ્ત્ર માટે તાત્પર્ય. શાસ્ત્ર જીવિત નથી એટલે એનો છે. આ તો ઈરાદો ઘણી બદલાવો હતી કે અહીંયા પૂરો નથી થાય એવું તો અહીં નાના નાના ચેન્જીસ આવતા રહે. નાના નાના ચેન્જીસ છે એ ઈરાદામાં આવતા. અને નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદી કહેવાનું મિનિંગ એટલું છે કે સારો ઈરાદો હોય તો એને સંત અને એનો સત્સંગ કરવો. નબળો ઈરાદો હોય તો એને મામા કીધું જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરાવે. એના દર્શન તે દુઃખ દે, ના થાય તો લખી દે. સોળી નિષ્કુળના આનંદના વેર
સહુ માની લીધી. બુવા એને કેમ કહીએ તો નિષ્ફળ સામે સમજાવવું કે એને બુવા કહેવાય. ખરાબ હોય એ મરી ગયા પછી બધું પૂછડું હલા આ જીવતા છે એને બુવા કેમ કહીએ? કાઢો એને જલ્દી ઘણો રાખે ગંધ થશે, વાની વેત જળે લાગે, રાખે પડી દેવા દેતા નહીં. નિષ્ફળ સામે તો કેવા કેમ એટલે કુસંગને ઓળખવો એ બહુ કઠિન છે. કુસંગને ઓળખવો હોય તો આપણે તો આ ભેળા રહેતા હોય ને પડખે કુસંગ બેઠો હોય એને ઓળખવાની વાત છે. ભલે પણ કુસંગ હોય આમાં લોજિસ્ટિક મેજેસ્ટિકમાં કુસંગ પડ્યો હોય એ આપણને થોડો ગણવાનો એટલે અને એ તો ઈરાદાથી કુસંગનો ઈરાદો અને સત્સંગનો ઈરાદો. જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય બને એનો અંતર ઈરાદો મૌન ઈરાદો શો છે તેનું શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે પૃથક્કરણ કરો અને ઈરાદો બોલવામાં પ્રગટ થતો નથી. તેના જીવનની છૂટી છૂટી ઘટનાઓને ભેળી કરી જોવાથી જણાય છે. ભગવાનનો ઈરાદો જાણવો હોય તો એની હારી ઘટનાઓ ભેળી, અને માણસનો ઈરાદો જાણવો હોય તો એની તળિયે કેટલે સુધી જાય છે થઈ શકે છે, તળિયે સુધી કેટલે સુધી થઈ શકે એ બધી ઘટનાઓ જાદી ભેળી કરે તો એને ખબર પડે કે આનો ઈરાદો એટલો છે. ભગવાનનું માપ કાઢવું હોય તો કેમ માપ નીકળે? કેટલા ઊંચે સુપર બધી એને કેવા કામ કર્યા છે એની ઉપર શિક્ષાપત્રી વસ્તુ લખ્યું છે. એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણીષુ તથા ભક્તિ વિરાગે મંતવ્યાની પ્રમાણાની તાને હે અન્ય વેતર વાક્ય ધર્મેણ સહિત કૃષ્ણ ભક્તિ કાર્ય તકડા મહારાજ ઓળખતા શીખવું માપ કાઢવું કે આ બધા ભગવાનનું માપ કાઢવું હોય કે ધર્મ જ્ઞાન વૈજ્ઞાનિક તો એમાં ઊંચામાં ઊંચા સ્ટેટમેન્ટ એના વિશેના મેળવો અને પછી એનું મેળવો. પણ માણસ છે એમાં ખાસ કરીને સાધુ છે તો એ તળિયે કેટલે સુધી જઈએ કે છે? એકવાર વયો ગયો એવું નહીં, એમ તળિયે કેટલે સુધી જઈએ કે છે? સક્ષમતા કેટલી છે? એટલે એ કેટલી હદ સુધી જઈએ કેમ છે અને વારંવાર જાતો હોય તો એના ઉપરથી એનો ઈરાદો નક્કી. આ એટલે સુધી જઈએ મહાત્માજી છે પણ એટલી હદ સુધી જાય ખરા, એનાથી પછી આગળ તો એ જે નવું પરાક્રમ કરે ત્યારે ખબર પડે. એટલે એની ઘટના મેળવે માણસનું માપ છે એ એની નબળાઈથી સત્સંગ કરવો હોય તો એને સત્સંગ કરવો હોય ને એને માથું આપવું હોય અને એના આધારે કલ્યાણ જોતું હોય તો એની નબળાઈ ન તેના જીવનની છૂટી છૂટી ઘટનાઓને ભેળી કરી જોવાથી જણાય છે. એકાંતમાં ખુલ્લી થતી નબળાઈઓથી જણાય આવે છે. વેવલો અનુયાયી વર્ગ સેવા કરવા ઘેલો થયો ત્યારે પ્રગટ થાય છે. તેની મેળવણી કરવાથી જણાય આવે છે. કથામાં કેટલા સૂત્ર વાક્યો બોલ્યા તેનાથી જણાતો નથી. કેટલા કોટેશન બોલી જાય એની ઉપરથી ઈરાદો થોડો હાઈ થાય. કોટેશન આવતા હોય તો એ ઈરાદો આત્માનો કોટેશન નકર આત્મા ઈરાદો આત્મા ઉલટું હું ઈરાદો તો અમુકનો દબાઈ જાય કોટેશનથી બીલે ઈરાદો
કથામાં કેટલા સૂત્રવાક્યો બોલ્યા તેનાથી જણાતો નથી. સ્ટેજ પ્રોગ્રામમાં કેટલા સફળ ગયા તેના ઉપરથી સાધુતાનો તોલ કાઢી શકાતો નથી. જેમ સાચા ભક્ત કે સાચા સંત ભગવાનને અંતરમાં ધારી રહે છે, તેમાં મહાપુરુષો આવા અધર્મ સર્ગને અંતરમાં અખંડ ધારી રહે છે. એક ઘડી પણ તેનાથી અળગા થતા નથી અને બહાર પણ દેખાવા દેતા વિસૃજતે હૃદયમ નયસ્ય સાક્ષાત ભગવદ્. ભગવાન છે એને અંતરને છોડી નથી એકતા. એવી રીતે આ છે મહાત્માઓ બોલાને છોડી નથી ક્ષણાર્ધમાં. જેમ સાચા ભક્ત કે સાચા સંત ભગવાનને અંતરમાં ધારી રહે છે, તેમાં મહાપુરુષો આવા અધર્મ સર્ગને અંતરમાં અખંડ ધારી રહે છે. એક ઘડી પણ તેનાથી અળગા થતા નથી અને બહાર પણ દેખાવા દેતા નથી. અખંડ ભગવાનને ધારી રહેવા એનો અર્થ છે અખંડ ઈરાદાને ધારણ કરવા. એવો ઈરાદો રાખે કે મારે અખંડ ભગવાનને યાદ કરવા છે, તો એ અખંડ ભગવાનને ધારે. અને પછી એનો ઈરાદો જો હોય પણ ઈરાદામાં ઝડપું હોય, બેહીને જરા ઈરાદો કરી દે, ઈરાદા રોજ કરતે મગર वो जान नहीं मगर वो जाते हैं सब नहीं जाते हैं. તો ઈરાદો તો અંદર કોઈ દી મારો જાતો નથી. એટલે ઈરાદામાં જો ભગવાન ગોઠવાઈ ગયા હોય અને ભગવાન ગોઠવાઈ જાય એવો ઈરાદો કરે તો એ ભગવાનને આખા તારી. ભગવાનને રાજી કરવાનો ઈરાદો, ભગવાનને યાદ કરવાનો ઈરાદો, ભગવાનની સેવા કરવાનો ઈરાદો, ભગવાનના ભગતની સેવા કરવાનો ઈરાદો, આ બધા ઈરાદા એ અને એ અખંડ ધારી રહેવા. જો સારો બરાબર ઈરાદો થઈ ગયો હોય જીવમાં તો એ અખંડ ધારે. જેમ સાચા ભક્ત કે સાચા સંત ભગવાનને અંતરમાં ધારી રહે છે, તેમાં મહાપુરુષો આવા અધર્મ સર્ગને અંતરમાં અખંડ ધારી રહે છે. ઈરાદો પાકો થઈ જાય એટલે ધરાર આવે, ધરાર ધારણ થાય. બધા કામક્રોધનો ઈરાદા હોય તો ધરાર ધારણ કરે જ છે કે જાય કે બારું કાઢવા જતો નથી. એટલે એમાં જો ભગવાનની બાબતનો ઈરાદો હરકો પાકો થઈ ગયો તો એ ધરાઈ ગયો, ભગવાનને ધારી રાખે. એક ઘડી પણ તેનાથી અળગા થતા નથી અને બહાર પણ દેખાવા દેતા નથી. એ તેની વિશેષ ખૂબી છે, કળા છે. સિવાય કે અસાવધાનીમાં ક્યારેક દેખાઈ જાય તો. વળી સ્વામી કહે છે કે એવા બહુ કરતા હોય બોર, તે સાંભળે શું વળે. સાચાની સરખામણીમાં આ લોકો ઊંચી ક્વોલિટીનો બોધ આપતા હોય છે અને પુષ્કળ ક્વોન્ટિટીમાં આપતા હોય છે અને ચકાચક ફિનિશિંગ વાળો આપતા હોય છે. ગરવી દેવા જેવું. સાચાની સરખામણીમાં આ લોકો ઊંચી ક્વોલિટીનો બોધ આપતા હોય છે અને પુષ્કળ ક્વોન્ટિટીમાં આપતા હોય છે અને ચકાચક ફિનિશિંગ વાળો આપતા હોય છે કે જે લઈ આવ્યા પછી સીધો તેનો ઉપયોગ થઈ શકે. કાંઈ પણ ઘેરે લાવ્યા પછી સમોલમો ન કરવો. જ્યારે સાચા છે તે પણ બોધ તો આપતા જ હોય છે, પણ આવો ના આપી શકે. રફ ઘેરે આવીને ધોવો પડે, પછી કેવડાની સાહેબ ઉતારે એમ પડે, નસું કાઢવી પડે. તો એ બસ આ કરત નકરી સાલો કરાવે, આ તો ભારે કરી દાંતમાં ભરાઈ જાય છે. સાચા છે તે પણ બોધ તો આપતા જ હોય છે, પણ આવો ના આપી શકે. તે થોડો રફ હોય અને એટલી બધી પારાકાષ્ઠાનો નથી હોતો. હમણાંની તાજી જરૂરિયાત પૂરતો માંડ થોડો આપતા હોય છે. તેથી સ્વામી કહે છે એવા અસાધુઓને સેવતા શું ફળ થાય. નિષ્કુળાનંદ સ્વામીનો કુહાડો થોડો વધારે ભારે હોય છે. તેથી આ લાઈનમાં ઉમેદવારોની ઉપલી છાલ ઉખેડતા
અંતરછાલ પણ ઉખેડી નાખી છે. તેની પાસે કલ્યાણ માટે કોઈ ન જાય તો વાંધો નહીં, પણ તેને રોટલો દેવા પણ કોઈ ન જાય તેવું કરી મૂકે છે. પછી તો અંતરછાલ જ ઉખડી જાય તો સ્વામી કહે છે તેને જમાડવાથી ભગવાન જમાડવાનું ફળ મળવાની આશા છોડી દેવી. સામાન્ય અન્નદાનનું પણ ફળ મળતું નથી. જેટલું જમાડીએ બધું જાય છે. એનો અંતર ઈરાદો હરામી છે. તેના દર્શન પણ પરલોકમાં અને આલોકમાં દુઃખદાયી છે. એ હરામી નથી, એનો ઈરાદો છે. જો શક્ય હોય અને તેનાથી વંચિત રહી શકાતું હોય તો વંચિત રહી જવું સારું છે. સ્વામી એવા પાપીનું સ્પર્શતા અંગ પુણ્ય જાય પોતાતણું રહે. માટે કલ્યાણને ઈચ્છનારે એ વસ્તુનો આગ્રહ ન રાખવો અને નિષ્કુળાનંદ સ્વામીના અનુભવનો વિશ્વાસ રાખીને વાતને અંતરમાં માનવી. શાસ્ત્રીજી મહારાજની હારે ત્યારે સ્વામીનો ફોટો બનાવ્યો. શાસ્ત્રીજી મહારાજની હારે ક્યારે કોઈને વાંધો નહીં. મને કોઈ દી મેં કોઈ દી એના હાથનું જેવું હોય નથી. પીરસવાનું મનવું એ આપણી ઈચ્છા નથી. એનાથી પીરસવા આવે તો ભૂખ્યા ઉઠી જાય. કોઈ દી એના કોઈ દી આમ પગે લાગીએ પણ બહુ ન થાય તો ન કીધીએ. આપણે કોઈ દી ઉમળતો આવે બને ત્યાં સુધી પેડા રહેતા ક્યાં શ્રીપતિ શ્રીધરમ સર્વજય